हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું તુવેરના ટોઠા। શિયાળો હોય અને આપણે ટોઠા ના ખાઈએ તો શિયાળો કમ્પ્લીટ ના ગણાય અને શિયાળામાં ટોઠા ખાધા વગર મજા પણ ના આવે। તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી તુવેરના ટોઠા। તેના માટે આપણે હાફ કપ તુવેરોને આખી રાત પલાળીને રાખી હતી અને હવે તેને આપણે કુકરમાં નાખીને તેની સીટી વગાડવાની છે। હવે આપણે કુકરમાં લઈ લેવાની છે। હવે આપણે એમાં જરૂર મુજબ પાણી લઈ લઈશું। હવે આપણે એમાં મીઠું નાખી દઈશું। સોડા નથી નાખવાનો, સોડા નાખવાથી બરાબર નહીં થાય। હવે આપણે થોડા ખડા મસાલા લીધા છે, તેને આપણે લઈને શેકી લઈશું। થોડા સ્મેલ આવે ત્યાં સુધી શેકાઈ જાય પછી તેનો પાવડર કરી લેવાનો છે। હવે આપણી તુવેરો બફાઈ ગઈ છે। આ રીતે દાણા છૂટા થઈ જાય એ રીતના બફાવો જોઈએ, એકદમ ઢીલી બાફવાની છે। હવે તેના માટે આપણે એક પેન લઈશું, તેમાં આપણે 10 પરી તેલ લીધું છે। તેમાં આપણે એક તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં, 1.5 ચમચી જીરું, હિંગ લીધી છે। આપણે 10 થી 15 કળી લસણ લીધું છે ને 2 લીલા મરચાં લીધા છે, તેને આપણે સાંતળી લેવાના છે તેલ છૂટે ત્યાં સુધી। પછી તેમાં 5 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, તેને ચીલી કટરમાં કટ કરી દીધેલી છે। હવે તેને પણ સાંતળી લઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી। પછી આપણે મીઠું નાખી દઈશું। હવે એક ટામેટું મીડિયમ સાઇઝનું લીધું છે, તેને કટ કરેલું છે, તેને આપણે હવે ટામેટું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાંતળવાનું છે। તેલ છૂટું પડે ત્યાં સુધી પ્રોપર સાંતળી લેવું। હવે એક આપણે પેસ્ટ બનાવવાની છે, તેમાં 1.5 ટેબલસ્પૂન લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો લઈને એની પેસ્ટ બનાવવાની છે। થોડું પાણી નાખીને થોડું પાણી નાખવાનું છે, થોડી જાડી પેસ્ટ રાખવાની છે। આ રીતે પેસ્ટ બનાવી લેવાની છે। આમાં કોઈ લંગ્સ રહેવા ના જોઈએ, એ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે તેલ છૂટું પડી ગયું છે। હવે આ પેસ્ટ આપણે અંદર પેનમાં લઈ લઈશું। હવે આને મિક્સ કરી લેવાનું છે। આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે બરાબર સાતળશો તો ટોઠા તમારા સરસ બનશે, એકદમ ટેસ્ટી બનશે। હવે આને મિક્સ કરીને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું છે। હવે તુવેરો જે બાફેલી એનું પાણી હતું તે પાણી આપણે લઈ લેવાનું છે। હવે મિક્સ કરીને તેને ઉકળે પછી અંદર આપણે તુવેરો નાખી દેવાની છે। હવે પાણી ઉકળી ગયું છે, હવે તુવેરો નાખી દેવાની છે અને મિક્સ કરી દેવાનું છે। હવે એને ઢાંકીને આપણે 5 મિનિટ માટે થવા દેવાનું છે। હવે આપણે ખોલીને જોવાનું છે। તમે જોઈ શકો છો જાડો રસો થોડો થઈ ગયો છે। હજુ 5 મિનિટ માટે એને થવા દેવાનું છે। આપણે બાફતી વખતે પણ મીઠું નાખ્યું હતું અને ગ્રેવીમાં પણ નાખ્યું હતું, તમને ઓછું લાગે તો તમે નાખી શકો છો। હવે આપણે કોથમીર નાખી દઈશું। હવે મિક્સ કરીને તેને સર્વ કરવાનું છે। આવી ટેસ્ટી રેસીપી જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે ટોઠાને સર્વ કરી દઈશું। તૈયાર છે આપણા ટોઠા।